Good morning, student. Our today's topic is online auctions. An auction is a process of buying and selling product or a service by offering customer to bid the price and selling the product to highest bidder. ઓક્શનની આપણે વાત કરીએ તો સીધી ભાષામાં ઓક્શન એટલે હરાજી. હરાજીની અંદર કોઈપણ વસ્તુ જ્યારે વેચવા માટે મૂકેલું હોય ત્યારે એની હાઈએસ્ટ બોલી જે લગાવે એને એ વસ્તુ આપવામાં આવે છે. સિમ્પલ જો એનું એક્ઝામ્પલ જોઈએ તો આઈપીએલનું ઓક્શન તમે જોયું હશે કે પર્ટિક્યુલર ખેલાડીની બેઝ પ્રાઇઝ હોય, પછી એના પછી જે વધારે બોલી લગાવે એને એ ખેલાડી મળે છે. ધ ટ્રેડિશનલ ઓક્શન હેવ લિમિટેડ પાર્ટિસિપન્ટ ઓફ અ પીપલ. ટ્રેડિશનલ ઓક્શન જે હોય પર્ટિક્યુલર રૂમ પૂરતું, પર્ટિક્યુલર એરિયા પૂરતું મર્યાદિત હોય તો એમાં લિમિટેડ લોકો ભાગ લઈ શકે છે. જ્યારે ઓનલાઈન ઓક્શન છે એની અંદર કોઈ લિમિટ હોતી નથી. Today's the same auction mechanism can be implemented using e-commerce technology, which allow the people to bid on internet. This is known as online auction. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમે જે વસ્તુ હરાજી દ્વારા ખરીદો એને ઓનલાઈન ઓક્શન કહેવાશે. There are many websites providing live auction of goods. This website provide the platform for both seller and the bidder. When you place a product for auction on these sites, you are a seller. ઘણી બધી વેબસાઇટ છે જે આ ફેસિલિટી પ્રોવાઈડ કરે. હવે તમે તમારી કોઈ વસ્તુ જ્યારે સેલિંગ કરવા માટે મૂકો છો હરાજીમાં, ઓક્શનમાં, તો ત્યારે તમે સેલર કહેવાશો. એટ અ સેમ ટાઈમ તમે કોઈ વસ્તુ એ ઇન્ટરનેટ એ સાઇટ પરથી ખરીદી કરો છો તો તે સમયે તમે બીડર કહેવાશો. એટલે સેમ ટાઈમ તમે સેલર અને બીડર બંને રોલ ભજવી શકો છો. Second paragraph. To sell an item through an online auction site, you need to first register with the site. તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડે. કેમ? કારણ કે એની અંદર જ્યારે તમે ઓક્શનમાં કોઈ વસ્તુ વેચો છો તો તમારું કોન્ટેક્ટ નંબર, તમારો એડ્રેસ અને બધી ડિટેલ તમારે એને આપવી પડે. બીજી એક વસ્તુ, એની અંદર કઈ ડિટેલ તમારે આપવી પડે તો મેમ્બર જનરલી પુટ્સ અ ડિજિટલ પિક્ચર ઓફ આઇટમ એન્ડ રાઇટ અ બ્રીફ ડિસ્ક્રિપ્શન અબાઉટ ધ આઇટમ. જ્યારે પણ તમે કંઈ વસ્તુ વેચો છો તો એનું પિક્ચર મૂકો અને એનું ડિસ્ક્રિપ્શન આપો. ફોર એક્ઝામ્પલ, તમે ક્વિકર, OLX જુઓ તો એની અંદર જે વસ્તુ મૂકવામાં આવેલું એનું ડિજિટલ પિક્ચર પણ મૂકવામાં આવે અને એ માની લો કે કાર હશે તો એનું મોડેલ કે કેટલું યુઝ થયેલું છે બધી જ ડિટેલ એની અંદર આપવામાં આવે. By placing good for auction, a person can get a good price through bidding, and once the target price is reached or the time limit is over, the item is transferred to the bidder. એટલે એની અંદર બે શરત હોય. એક તો તમે તમારી ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી હોય કે ભાઈ મારે આ કાર વેચવી છે તો એની ટાર્ગેટ પ્રાઇસ આ છે, એના પર તમે પહોંચો એટલે સેમ ટાઈમે તમારી ઓક્શન પૂરું થાય. અધરવાઇઝ તમે ટાઈમ લિમિટ રાખી શકો કે આ 12 સુધી છે, ત્યાં સુધીમાં તમારી વસ્તુની જે મેક્સિમમ પ્રાઇઝ આપશે ત્યાં સુધી તમારી ઓક્શન ચાલશે અને તેને વસ્તુ આપી દેવામાં આવશે. અહીંયા તમને ઓક્શન માટેની સાઇટ બતાવેલી છે ebay.com. www.ebay.com ઓક્શન માટેની ફેમસ સાઇટ છે. સમ પોપ્યુલર વેબસાઇટ ફોર ઓનલાઈન ઓક્શન આર લિસ્ટેડ બિલો. એ સિવાયની પણ કેટલીક પોપ્યુલર વેબસાઇટ છે. તમે ઓબ્ઝર્વ કરો તો eBay તો છે જ, onlineauction.com, mybids.in અને ubid.com. એમાં બેમાં તો બીડ શબ્દ આવતો જ છે ને એકમાં ઓક્શન શબ્દ આવતો છે. તો તે સિવાય આપણે OLX, ક્વિકર પણ ઓનલાઈન ઓક્શન માટેની જ સાઇટ છે. આપણો નેક્સ્ટ ટોપિક ઇઝ માર્કેટિંગ એન્ડ સેલિંગ. મેની કંપની નાવડેઝ conduct their business of marketing and selling of goods and service by their website. ઘણી બધી કંપનીઓ જુઓ તો વેબસાઇટથી પોતાનું સેલિંગ કરે છે. They provide their product catalog online over internet for a better marketing. એ લોકો પોતાની પ્રોડક્ટનું કેટેલોગ એટલે લિસ્ટ, સૂચિ તમને ઓનલાઈન આપશે. The catalog display different category of product. તમે જોશો કોઈ બી વેબસાઇટ તો એમાં કેટેગરી હશે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ક્લોથ્સ, ફેશન, તો એ રીતે તમે એ કેટેગરી વાઇઝ જઈ શકો. ધ પ્રોડક્ટ વિથ ઇમેજ
વિડીયો ઇન સમ કેસીસ, બ્રીફ ડિસ્ક્રિપ્શન એન્ડ ફીચર ઓફ પ્રોડક્ટ. આ 4 વસ્તુ ઘણીવાર જોવા મળે. ફર્સ્ટ તો ઇમેજ તો હોવાની જ. તમે મોબાઈલ ફોન લેવ તો એની ઇમેજ તો હોવાની જ. એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન પણ હશે કે એની સ્ક્રીન કે એની રેમ જે તે કંઈ ડિટેલ હોય. કોઈ કેસમાં તો તમને એનો વિડીયો પણ જોવા મળે. અને ફીચર ઓફ પ્રોડક્ટ, આ બધી ડિટેલ્સ તમને એ પર્ટિક્યુલર કેટેલોગમાં જોવા મળશે. કસ્ટમર કેન વ્યૂ ધ કેટેલોગ, સિલેક્ટ ધ પ્રોડક્ટ ઓફ ધેર ચોઇસ બાય એડિંગ ધેમ ટુ ધ શોપિંગ કાર્ટ. શોપિંગ કાર્ટ શું છે? એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ તો ટ્રેડિશનલ કોમર્સની અંદર તમે શું કરો, કોઈ મોલની અંદર શોપિંગ કરવા જાઓ તો તમે ટ્રોલી લેશો. તમને જે પણ કંઈ વસ્તુ જરૂરી લાગે અથવા ખરીદવા માગો એ બધું તમે ટ્રોલી બેગમાં મૂકતા જાઓ. તમને વચ્ચે એમ થાય કે આને ચેન્જ કરવું છે તો તમે એમાંથી પાછું કાઢીને નવું વસ્તુ પણ મૂકી શકો. એટ અ ટાઈમ લાસ્ટ તમારું શોપિંગ થઈ જાય પછી તમે એનું બિલિંગ માટે જાઓ પ્રોસેસ અને બિલિંગ કરાવો અને પૈસા પે કરો. સેમ થિંગ ઈ કોમર્સમાં પણ એક શોપિંગ કાર્ટની ફેસિલિટી છે. તમને જે વસ્તુ ગમે એને શોપિંગ કાર્ટમાં મૂકતા જાઓ અને પછી તમે એ શોપિંગ કાર્ટને પાછી એડિટ પણ કરી શકો. એન ઓનલાઈન શોપિંગ કાર્ટ ઇઝ સિમિલર ટુ ઓરિજિનલ સ્ટોર શોપિંગ કાર્ટ. સેમ એના જેવું જ છે. સિમિલરલી ઇન ઓનલાઈન શોપિંગ કાર્ટ કસ્ટમર કેન એડ ધ પ્રોડક્ટ, રિવ્યૂ વોટ he has selected, make a necessary modification or addition and finally order to product while checking out. The user need to provide shipping detail. shipping detail એટલે શું? એની અંદર તમારે એમાં પણ રજિસ્ટ્રેશન કરવું જરૂર છે. તમારું શિપિંગ ડિટેલમાં તમારી એડ્રેસ, ફોન નંબર બધી ડિટેલ આપવી પડે. ધ પેમેન્ટ ઓફ પરચેસ કેન ઓલ્સો બી મેડ થ્રુ ઇન્ટરનેટ. એની અંદર તમે ઇન્ટરનેટ થ્રુ પણ પેમેન્ટ કરી શકો, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગથી. અધરવાઇઝ કેશ ઓન ડિલિવરી ઓપ્શન પણ છે જ. ટુડે યુ કેન પરચેસ ગ્રોસરી, ટોયસ, કમ્પ્યુટર એસેસરીઝ, મોબાઈલ એન્ડ મેની મોર પ્રોડક્ટ ફ્રોમ ઇન્ટરનેટ. આજે ઇન્ટરનેટ પરથી બધી જ વસ્તુ તમે ખરીદી શકો છો. Some website provide holiday package along with airline ticket. તમે જો તો કેટલી બધી વેબસાઇટ હોલિડે પેકેજ આપે, મેક માય ટ્રીપ જેવી, એરલાઇન ટિકિટ સાથે. વી કેન ઇઝીલી બાય અ એરલાઇન ઓર અ રેલવે ટિકિટ ઓનલાઈન. રેલવે ટિકિટ પણ તમે ઓનલાઈન ખરીદી શકો. અહીંયા મેન્શન કરેલી છે. ફોર એક્ઝામ્પલ વેબસાઇટ ઓફ ઇન્ડિયન રેલવેઝ મેન્શન કરેલી છે www.irctc.co.in. ઇન્ડિયન રેલવેની વેબસાઇટનું નામ આપેલું છે, જેના પરથી તમે ટિકિટ બુક કરાવો. હવે ટિકિટ બુક થયા બાદ તમને ટિકિટ મેળવવા માટે 2 મેથડ છે. ફર્સ્ટ ઇઝ અ ઈ કોપી ઓફ અ ટિકિટ સેન્ડ ટુ યોર ઈમેલ. ઈ કોપી તમારા ઈમેલ એડ્રેસ પર આવશે, એને તમે પ્રિન્ટ કરાવી દો. અધરવાઇઝ બીજું છે SMS ઓન યોર મોબાઈલ. SMS મોબાઈલ પર આવે તો તે પણ તમે જ્યારે યાત્રા કરો ત્યારે બતાવી શકો છો. અહીંયા તમને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IRCTCની વેબસાઇટ બતાવેલી છે. કેવી રીતે અહીંયા આપેલું છે, એમાં અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે. નેક્સ્ટ ફ્લિપકાર્ટનું પણ આપેલું છે હોમ પેજ, જેના પરથી તમે શોપિંગ કરી શકો છો. એમાં અહીંયા કાર્ટ પણ આપેલી છે, તો ફ્લિપકાર્ટ પરથી તમે શોપિંગ કરી શકો. સમ પોપ્યુલર સાઇટ યુઝ ફોર માર્કેટિંગ એન્ડ સેલિંગ. કેટલીક પોપ્યુલર સાઇટ્સ છે, હોમ શોપ 18, ફ્લિપકાર્ટ, મંત્રા એન્ડ મેક માય ટ્રીપ. મેક માય ટ્રીપનો યુઝ શાને માટે થાય? ટ્રાવેલ એરલાઇન ટિકિટ બુક કરવા અને સાથે સાથે તમને પેકેજ પણ આપશે. નેક્સ્ટ છે ઓનલાઈન બિલિંગ. ઇન્ટ્રોડક્શન ઈ કોમર્સનું આપણે જ્યારે આપ્યો ત્યારે ઓનલાઈન બિલિંગની વાત કરી કે આજે ઓનલાઈન બિલિંગ તમે શાનાથી કરી શકો? ઇન્ટરનેટ થ્રુ. એની અંદર તમે ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગની ફેસિલિટીનો યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ BSNL છે, આપણું DGVCL છે, જેની અંદર તમે ઓનલાઈન
બિલિંગ કરી શકો છો. નેક્સ્ટ ટોપિક છે ઇન્ફોર્મેશન એન્ડ સર્વિસીસ. Many organizations use the internet to provide latest information to their user or a member. These include educational institute and university, which provide examination result, online enrollment form, examination schedule, sitting arrangement and important notice. હવે તમે આજે જુઓ તો સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ તો તમારું 12થનું રિઝલ્ટ એ પણ તમે ઓનલાઈન ફોર્મમાં જોઈ શકો છો. જીએસસીબીની વેબસાઇટ પર સવારે ડિસ્પ્લે થઈ જાય જે તે ટાઈમ શેડ્યુલ આપેલું હોય એ સમયે, તો તમે ત્યાંથી રિઝલ્ટ મેળવી શકો. તો ઇન્ફોર્મેશન સર્વિસમાં યુનિવર્સિટી, કોલેજીસ અને સ્કૂલોની વેબસાઇટનું ઇન્ક્લુડ થશે. સ્ટુડન્ટ કેન વ્યૂ ધ રિઝલ્ટ યુઝિંગ વેબસાઇટ ફ્રોમ એનીવેર. અનધર એક્ઝામ્પલ ઓફ ઇન્ફોર્મેશન સર્વિસ ઇઝ નોટિસ એન્ડ રિમાઇન્ડર્સ સેન્ડ ટુ કસ્ટમર બાય કંપની ઓર અ બેંક. બેંકની અંદર લોન ચાલતી હોય તો એનું રિમાઇન્ડર અને નોટિસ તમને ઓનલાઈન આપવામાં આવે. તો આ થઈ તમારી ઇન્ફોર્મેશન સર્વિસીસ. નેક્સ્ટ ટોપિક છે સપોર્ટ સર્વિસીસ. સપોર્ટ સર્વિસ હેવ બીકેમ increasingly important due to the huge technological changes that have taken place in a last decade. સપોર્ટ સર્વિસ શાને માટે ખાસ યુઝ થાય તો એ હાર્ડવેર અને સોફ્ટવેર માટે. સેલિંગ પ્રોડક્ટ સેલ થઈ ગઈ ત્યારબાદ સપોર્ટ સર્વિસ કસ્ટમરને આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ, કંપની સેલિંગ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પ્રોવાઇડ ઓનલાઈન કમ્પ્લેન રજિસ્ટ્રેશન ટુ ધેર કસ્ટમર વિચ ઇઝ ધેન ફોરવર્ડ ટુ સપોર્ટ એન્જિનિયર. કે આપણે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ લીધી તો કંઈ કમ્પ્લેન આવે તો તમે ઓનલાઈન એને નોંધાવી શકો અને એ ઓનલાઈન કમ્પ્લેનને ફર્ધર પછી સપોર્ટ એન્જિનિયરને સુધી લઈ જવામાં આવે એટલે એ તમારી કમ્પ્લેન પછી અટેન્ડ કરશે. તો હાર્ડવેર માટે સપોર્ટ સર્વિસમાં આવે. સેમ થિંગ સોફ્ટવેર માટે સપોર્ટ સર્વિસ શું આવી શકે તો સોફ્ટવેર કોઈ વસ્તુ જ્યારે તમે ખરીદો તો એના અપડેટ્સ આપે. કોઈ વસ્તુના ડિવાઇસ ખરીદી છે તો એના ડ્રાઈવર્સ. તો આ બધું ઓનલાઈન સર્વિસમાં ઇન્ક્લુડ થશે. આપણો નેક્સ્ટ ટોપિક છે નેટ બેન્કિંગ. Net banking or electronic banking is getting more popular day by day. આ થર્ડ ટાઈમ આપણે ડિસ્કસ કરીએ કે નેટ બેન્કિંગ આજે ડે બાય ડે કેમ પોપ્યુલર થયો. તો તમે તમારા કમ્પ્યુટર ઓર તમારા મોબાઈલ પર બેઠા બેઠા એક ખાતામાંથી બીજા ખાતામાં તમે ફંડ ટ્રાન્સફર કરી શકો ઓર તમે શોપિંગ પણ કરી શકો. ઓનલાઈન બેન્કિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ કન્ડક્ટિંગ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ઓવર ઇન્ટરનેટ. Today, majority of leading banks have started providing online banking facility to its customer. With the help of online banking, customer can avail the following service. આજે તમે મેઇન જે બેંક જો ફેમસ બધી જ બેંક તમને ઓનલાઈન બેન્કિંગની ફેસિલિટી આપે છે. તમે સેન્ટ્રલ બેંક જુઓ, સ્ટેટ બેંક જુઓ, બેંક ઓફ બરોડા બધાની એપ્લિકેશન પણ આવી ગઈ છે કે જેના પરથી તમે ઇઝીલી મોબાઈલ પરથી પણ વર્ક કરો છો. ચેક અકાઉન્ટ બેલેન્સ, ટ્રાન્સફર મની ફ્રોમ વન અકાઉન્ટ ટુ અધર, ઓબ્ટેન સ્ટેટમેન્ટ ફોર એની ક્રેડિટ ઓર ડેબિટ, ફાઇન્ડ સ્ટેટસ ઓફ ટ્રાન્ઝેક્શન, પે વેરિયસ બિલ ઓનલાઈન લાઇક ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેની મોર વિધાઉટ ગોઈંગ ટુ બેંક. બેંકમાં જયા વગર તમે બધા જ બિલ પે કરી શકો અને તમારું બેંક બેલેન્સ પણ ચેક કરી શકો એઝ વેલ એઝ તમે ફંડ ટ્રાન્સફર પણ કરી શકો. બુકની અંદર ઓનલાઈન SBI.comનું એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા જુઓ, SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ફર્સ્ટ પેજ તમને બતાવવામાં આવેલું છે કે જેની અંદર તમે વર્ક કરી શકો. તે સિવાય બાકીની ઘણી બધી બેંક છે. Most of the bank today provide online banking. Look here, Central Bank of India, Bank of Baroda, IOB means Indian Overseas Bank, PNB India, Punjab National Bank and Dena Bank. આ બધી જ બેંક આજે તમને ઓનલાઈન બેન્કિંગની ફેસિલિટી આપે છે. ફર્સ્ટ જો તમારે પૈસા ફિઝિકલી એને ઉપાડવા હોય તો જ તમારે બેંકમાં જવું પડે. અધરવાઇઝ તમે બધી જ એક્ટિવિટી ઓનલાઈન બેન્કિંગ થ્રુ કરી શકો છો. થેન્ક યુ.